હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી, બાપા સીતારામ. તો જો અતારમાં છે ને આજે બધા કામ કરીશ. આ જો અહીંયા કપડાં ધોવે છે અને જો થાંભડા ધોવાઈ જાય ને ગોરા ભરાઈ જાય ને એવા બધા થઈ ગયા કામ. થોડા થાંભડા નીકળ્યા હોય ને આ બધા, અને જોતા ઓલા ધોવે છે બધા થાંભડા. જો આ પાણી ભરે છે, તારા મોટર શરૂ કર્યું ને તો પાણી ભરશો એને તો આ પાણી ભરે. આજ તો જો મારી માસીને આવવાનું છે ને, તો હું તમને બતાવી આવશે. કા જો ગાઉ આવી છે, આજ આવી સરવા. અને જો અહીંયા છે ને જો ડ્રેગન પાઈ દીધું, ડ્રેગન ફ્રૂટ. અને જો અહીંયા છે ને અત્યારમાં આંબા પાય છે, આંબો કા. અને આ છે જાંબુડો. અને જો અત્યારમાં છે ને આ નીન વાઢવા જાય છે. નીન વાઢવા જા, દાંતેડું મેં નથી પાડું ના. ઓરપા વાઢે ના હોય તો જો આ નીન વાઢવા જાય છે. જા નીન વાઢવા. આ જો હામણી એઠી હું તો આમ એટલે નાખશો નાખી દીધી અહીંયા બધી પાય છે. હા જો એકાત્ર પાવ પર પાછું પાવ પડ્યું પેલા અહીંયા જો ને પારો ઝાર ભરશો. હા જો છે ને ઝાર ભરે છે. ઓલ પાણી વાળે ને આટલે ને એટલે અમુક ઓલી થઈ ગઈ ને પાકી ગઈ ને એ વાત લીધી ને પછી ભરે છે. છે ને ધોરિયો કરી નાખ્યો ને આંબામાં જો એટલે હારા મસ્તીના કોળી જશે. જો પપૈયો ને આંબા ને કા સસ્તાન છે. બોલો તો હંભાઈ છે ને મારા માસી ને આવ્યા જો જો આવ્યા આવો જો આવ્યા મારા માસી ને. ગોદરા કાઢશો માનસી હું આ છે ખોલા, આ છે ચોખા ને આ શું તારે એક નથી તો જો અહીંયા છે ને તમે શા બનાવે છે. હું શું કહું શા બનાવે? હા જો મારી માસીને આવ્યા ને તે શા બનાવે છે. જો બધા બેઠા બાર છે ને જો શા સરી ગયો થઈ ગયો ને શા બની ગયો. હા બની ગયો. હવે દઈ આવે શા લેશો શકું શા લઈ જાઓ લે સા લઈ દીધો. જો આ સોળી ને એવું ખોલે છે, શાક કરવાનું છે તે બધા સોળી ખોલે. આવી આમ જા ને જો અત્યારે જો આ છે ને ઘરમાં પૂરી બનાવે છે. પૂરી બનાવશો? પૂરી બનાવું તેલ નો સિંગ તેલ થી ઓલા ઉફારો આવે ને એટલે છે ને આ બોટલ લેવા તેલ નો જરા નામ જરા
આ બધા ડબ્બા છે સિંગલના. અત્યારમાં છે ને આ જો રોટલા કરે છે. શું છે રોટલા કરશો? જે રોટલા કરે છે અહીંયા. અને અહીંયા પૂરીઓ બને. પૂરી બનો એમ ને? જો પૂરીઓ બનવાનું શરૂ કરી દીધું પછી તળવા આવડશે કા? અત્યારમાં રોટલા થઈ ગયા અને જો આ પૂરીઓ તળવા વળી. જો હવે પૂરીઓ તળવા વળી ને બધું જો અહીં ચાય ભરે છે. પૂરી કેમ તળાઈ ગઈ લેવાનું છે શાક. અત્યારમાં બધા જમવા બે ગયા કા? બે જશે જમવા. જો અમે ખાવા બે ગયા છીએ. આમાં છે પૂરી જમવા કહેવાય, શાક, રસ, છાશ ને આ તો આ રોટલા. આ છે રોટલી. હાલો બધા ખાવાનું તો કે છે ને જો અહીં બધા ચા પીવે છે. બધા ચા પીવે છે ને કેરી આંબી અહીંયા કેરી છે. તમારી માસીની જાય છે. જો આવજો. જો ઋતલો આવ્યો. ઋત્વિક તે જે આવશે ને હાટું બિસ્કીટ ને લઈ જાવ અમે ખાઈશું. ક્યાં ઋત્વિક? જો અહીંયા આંબાના સાયે જો હાલે બિસ્કીટ. અહીંયા કેવો તાજો પવન આવે આમ જો આંબાનો. ઋત્વિક બેઠો છે અને કેરી આંબાની છે. હવે કેરી આંબી છે. દેખાય તો ક્યાં છે? થોડા હતા જો આચું પડ્યો થેરેમાં મન ચામી જો. આ તારે બિસ્કિટ ન ખાવું કે હું ખાઈ જાઉં? બહુ ઠેકડા જો અહીંયા સાયો કેવો સારો છે કા? હોતાઈ ગયો ભાળી ગયો. ઓલી તો ભાળી નો ભાળી ગઈ. કોણ આવ્યું? ઇન્દુએ છે ને ઘંટી શરૂ કરી દીધી છે દળવાનું. દવાને દવણું દળતા આવડે હો. આ બાવણું બેન કરે દેખાડવા. રિંકલ અહીંયા જો કંઈક કરે છે. અત્યારમાં છે ને જો તલ વાવલે છે. તલ વાવલો એટલે કાળા તલ છે. જા બાસકા છે. પવન કઈ આવતો નથી. કરક કરક આવે ને એટલે વાવેલી જામ જો એટલા બાસકા અહીંયા પીડા અને જે ઘરે છે હોતે એ હોતે વાવલવાના છે. નવો પંખો લઈ આવ્યા. પંખો શરૂ કરે એ જો કરી દીધો. અને છે ને તલ વાવલવા હાટું પંખો લાવ્યા. તલ તો વાવવા પડે પવન નતો એટલે પંખાથી તલ વાવલવા કા જો એટલે શરૂ કરી દીધો. અને બહુ મસ્તીને પવન આવે. તલ સારા ભોગલાઈ જાય. તો જો તારમાં છે ને આપણે આ સાથે બ્લોગ અહીંયા પૂરો કરીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશે કાલનો વ્લોગમાં.